એસઆઈટીની રચના થયા પછી પ્રથમવાર માયાભાઈ આહિરના સુપુત્ર એવા જયરાજ આહિરને જે સમન્સ પાઠવવામાં આવ્યું છે, એટલે સોશિયલ મીડિયા ઉપર આ સમાચાર સાંભળ્યા પછી કોળી સમાજ જ્યારે જેને કહેવાય કે હિલોળે ચડી ગયો હોય અને આરોપી તરીકે એને પકડી લીધો હોય એવી જે વાત લોકોના હર્ષ ને આનંદ ને ઉલ્લાસ જે છે એને લઈને મારે આજે આ તમને સંદેશ આપવાની આવશ્યકતા થઈ છે. મારે તમારું ધ્યાન દોરવું જોઈએ કે 8 આરોપી પકડાયેલા હતા, ત્યારબાદ બીજા નવા 3 આરોપી પકડાયા અને 3ની ધરપકડ કરવામાં આવી અને એને પછી જેલના હવાલે પણ કરી દેવામાં આવ્યા. ત્યારે મુખ્ય આરોપી એવા જે જયરાજ આહિરનું નામ જે આપણા નવનીતભાઈ બાળદિયા કહે છે અને એને તો સમન્સ પાઠવવામાં આવે છે. ત્યારે આ સમન્સ પાઠવીને શું આ જેમ કે જે રીતે પીઆઈ ડાંગર કે ડીએસપી કે જે કોઈ લોકો જે છે એને સમન્સ પાઠવવામાં આવ્યા, તો આ જે આરોપી છે કે પછી એ પોલીસ અધિકારી છે, એટલે આ રીતે જેને હજી આરોપી તરીકે માન્યતા આપી નથી અને એને લઈને આપણે સમન્સ મળી ગયું એટલે ખૂબ ખુશહાલ અને જેને કહેવાય કે આરોપી બની ગયા હોય એવી રીતે કોઈ ખુશ થવાની જરૂર નથી. આ સમન્સ પણ માત્ર ને માત્ર એક લોલીપોપ છે. સમાજના યુવાનો ભાવનગરની અંદર જીતુ જમણવારના વિસ્તારની અંદર વિશાળ જન સંમેલન કરવા જઈ રહ્યા છે અને એનો રેલો જે છે એ મિનિસ્ટર સુધી પહોંચ્યો હોય એવું લાગી રહ્યું છે. એટલે માત્ર સમન્સ આપી અને આપણા આ આંદોલનને જે છે એ બળભંગ કરવા માટેનું કોઈ કારસ્તાન હોય તો કઈ નવાઈ માની લેવાની જરૂર નથી. એવા સંજોગોની અંદર ગુજરાતના સમગ્ર ગુજરાતના તમામ કોળી સમાજના ભાઈઓ બહેનો વડીલો યુવાન દોસ્તો આ તકે આપણે સૌએ સજાગ રહેવાનું છે, જાગૃત રહેવાનું છે અને જ્યારે પણ ભાવનગર શહેરના કોળી સમાજના જાગૃત યુવાનો આપ સૌને હાકલ કરે ત્યારે જીતુ જમણવારના વિસ્તારની અંદર લાખોની સંખ્યામાં આપણે સૌએ સંમેલનમાં જવાનું છે અને આપણી લડાઈને બળ આપવાનું છે. આ જે આપણે મળેલો લોલીપોપ એટલે સમન્સ, એ સમન્સથી આપણે કોઈએ ગુમરાહ થવાની જરૂર નથી કે કોઈએ પણ કાંઈ પણ વિશ્વાસમાં આવી જવાની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટીની આ સરકાર જે રીતે કાયદાને ચીરહરણ કરીને આપણે સૌ જાણીએ છીએ કે ડાંગરને જ્યાં પોતાની ફરજ મુક્ત કરવામાં આવ્યા હોય કે પછી ઝાલાને એની આ જે તપાસમાંથી દૂર કરવામાં આવ્યા હોય, એ જ દેખાડે છે કે આ ભારતીય જનતા પાર્ટીનું આ જે કુશાસન જે છે, કાયદો અને વ્યવસ્થાની વાસ્તવિકતા જે છે એ ચડેચોક જગ જાહેર સાબિત કરે છે કે આ લોકોએ કંઈક ને કંઈક તપાસની અંદર છીંડા એવા રાખ્યા છે કે મૂળ આરોપીઓ છટકી જાય. ત્યારે આવા મૂળ આરોપીને પણ પીઆઈ દરજ્જાના જેમ સમન્સ આપવામાં આવે એ રીતે સમન્સ પાઠવે અને આપણે બધા ખુશ થઈ જઈએ એ વાતને કોઈ અત્યારે તાત્પર્ય નથી. આપણે સૌએ સજાગ રહેવાનું છે, આવા લોલીપોપથી માની જવાનું નથી અને જ્યાં સુધી નવનીતભાઈ બાળદિયાને ન્યાય ન મળે ત્યાં સુધી બગદાણા કોળી સમાજ ન્યાય આંદોલનને આપણે જીવંત રાખવાનું છે, તાકાત આપવાની છે. ધન્યવાદ. જય કોળી સમાજ.